તમારો જે મેઇન કન્ટેન્ટ છે એ સોશિયલ મીડિયા માર્કેટિંગ શું છે શું? બીજી વાર એટલે કોલેજમાં આવીને હસી મજાકથી વાત કરતા હોય ને તો આપણા વિશે અફવાઓ બહુ ઉડે. હું બેનની નજરથી જોતા હોય હસી મજાકથી વાતચીત કરતા હોય, ગમે એટલી છોકરીઓ મને કોઈ પણ મળી છે ને કોઈ પણ જગ્યાએ લાઈફમાં કોઈ પણ પોઈન્ટ ઉપર મેં એને બેન જ કીધી છે. કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો કંઈક ઝઘડો હતો એનો, તો મેં એનો વિડીયો મૂકેલો હતો. મારામાં 10 મિનિટમાં 10-12 મિનિટનો ફોન આવ્યો કોઈનો. થોડુંક વધારે પડતા મોટા માણસ હતા, એમ વિચારી ન કોઈ એટલા મોટા માણસ હતા. મેં અત્યાર સુધીમાં નહીં ને 30-40 પોસ્ટ ડિલીટ મારેલી છે આવી રીતના ફોન આવી. તમે કોઈ પણ જગ્યાનો વિડીયો બનાવવા ગયા છો તમારે જવાબદારી લેવી પડે કે ના ભાઈ જગ્યા સારી છે. બાકી બહુ બધા પ્રોબ્લેમ થાય છે. અને પછી મેઇન તમે કોઈ પણ વસ્તુનો વિડીયો નાખતા હોય એમાં પહેલા હુક પોઈન્ટ હોવો જોઈએ. તે મેઇન સપોર્ટ મારા મોટા બહેનનો છે. લવ મેરેજ અરેન્જ જ કરવાના હોય ને. ઓકે રાજવીરભાઈ, વેલકમ ટુ કેમ છો ગુજરાત સેટ. જરૂર તો નથી તમને ઇન્ટ્રોડક્શનની, આપણા દર્શકોને જણાવો તમારી કામગીરીનું શું. મેઇન તો આપણે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં માર્કેટિંગ અત્યારે ચાલુ છે. બાકી ડ્રોન શૂટિંગનું ચાલુ છે. એ જ વસ્તુ મેઇન બિઝનેસમાં. હવે આપણે બેઝિક થી ચાલુ કરીએ. ક્યાં શું ભણ્યા, કઈ રીતે કર્યું, ઈ થોડી વાત. મેઇન તો સુરેન્દ્રનગરમાં છે બધે બધું સ્કૂલ છે, કોલેજ છે, બધે બધું વસ્તુ. સાયન્સ પછી બીએસસી કર્યું ને પછી એમએસસી થોડું ઘણું કર્યું. એવી રીતે ભણ્યા. અમે નાના હતા ભણતા ત્યારે તો ઇન્ટરનેટ જેવું એટલું બધું હતું નહીં. ત્યારે તો ઓબ્વિયસલી સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું છે કે આ છે એવું તો કઈ આવ્યું નહીં હોય મગજમાં. ત્યારે શું ભણવું? હા ભાઈ આ બનવું. ત્યારે તો એવું કઈ મગજમાં હતું નહીં શું કરું શું કઈ. હવે ફરવાનું જ મેન હતું. ફરવા આપણે મજા આવે જિંદગીમાં કઈ જરૂર નથી આપણે એવું એના જેવું. બરોબર. અને અત્યારે સોશિયલ મીડિયા માર્કેટિંગ નું ધોમ ચાલે, 1,20,000 ફોલોવર થઈ ગયા તો કોંગ્રેસ એને કેટલા વર્ષ થયા આજના દિવસે પહોંચી? 2.5 વર્ષ જેવું તો થઈ ગયું છે સુરેન્દ્રનગરમાં. અને શરૂઆત જ આપણે કરેલી. અને કે આઈડિયા ક્યાંથી આવ્યો ભાઈ આ વસ્તુ કરવા જેવી છે, સક્સેસફુલ રહેશે? એટલે આ તો સક્સેસફુલ નું એવું કઈ હતું જ નહીં. આપણે તો ભાઈબંધની દુકાનોથી ચાલુ કરેલું. ભાઈબંધની હોટલ છે લાવીને આપણે 10-12 હજાર ફોલોવર થયા હતા. આપણે કે લાવો આપણે ભાઈબંધની હોટલને મૂકી દે ઓનલાઈન 10,000 માણસો જોવે. પછી એકાદ મિત્રની હોટલનો આપણે અવાજ વિડીયો નાખેલો. 15,000 ફોલોવર છે આપણો વિડીયો 70-80 લાખ માણસો જોઈ લીધો. પહેલા વિડીયો વાયરલ હતો. હા પછી આપણે જો આ તો હાલે છે. પછી હલાયું ધીમું ધીમું 200, 500, 1000, 2000 ચાલુ પહેલો વિડીયો ઈ ઓલા ચેનલમાં પહેલો જ હતો. ના ચેનલનો પહેલો વિડીયો નહીં. આપણે તો 15,000 ફોલોવર સુધી પહેલા એમનામ આપણે શોખમાં પહોંચાડ્યું. બધા ફોટોગ્રાફી બધું નાખતા હતા આપણે. હા ફોટોગ્રાફી આપણા મેળા થતા હોય બધા એ બધાના વિડીયો જેવું. હવે જે આપણે કેમ છો સુરેન્દ્રનગર બ્રાન્ડ બની ગયું છે એની થોડી જર્નીની વાત કરો કે શું હર્ડલ્સ આયા, શું તકલીફો પડી ચાલુ કરતા પહેલા. કેમ છો સુરેન્દ્રનગર એ તો કઈ એટલી મોટી વસ્તુ છે નહીં. એવું પહેલા આપણે 10-15 વિડીયો 20 વિડીયો એમનામ જ નાખેલા હતા. ત્યારે શું નામ હતું પેજનું નામ તો આપણે એ જ હતું સુરેન્દ્રનગર સિટી. પહેલેથી બનાવ્યું હતું આપણે એ જ નામથી આપણે બનાવ્યું. આપણે તેમાં જ હતું કે ભાઈ બીજા બધા જિલ્લામાં પેજ છે બધા સારું મૂકતા હતા content. આપણા જિલ્લામાં એકય નહોતું ત્યારે. એક પેજ હતું પણ એટલું એક્ટિવ નહોતું. પછી આપણે શરૂઆત કરી સુરેન્દ્રનગરમાં કંઈક સુરેન્દ્રનગરના રોડ રસ્તા છે કે બધી સારી સારી વસ્તુ આપણે બતાવી ઓનલાઈન. બહુ ઐતિહાસિક જગ્યા બહુ બધી વસ્તુ અમે બતાવી એમાં સોશિયલ મીડિયામાં શરૂઆતમાં. અને પછી 10-15 વિડીયો પછી અમે એક ડાયલોગ મેં સ્ટાર્ટ કર્યો હતો એમ કેમ છો સુરેન્દ્રનગર કરી. અને એ ડાયલોગ થોડો બેઝ વાળો હતો, થોડો વધારે વાયરલ ચાલ્યો. પછી 3-4 હજાર વિડીયો એ ડાયલોગ આરા બની નાખ્યા. 3,000 વિડીયો એ ડાયલોગ બની પછી સુરેન્દ્રનગર સિટી નામ ભૂલી ગયા બધા. પછી એક જ નામ થઈ ગયું કેમ છો નાના છોકરા બધા આવી. હા એ છે અત્યારે 7-8 વર્ષના છોકરાથી લઈને 50-60 વર્ષના માણસો સુધી આપણા વિડીયો બધા જોવે છે ગામમાં. એને કદાચ સક્સેસ કહેવાય. ના સક્સેસ તો ન કહેવાય. કહેવાય અમારી નજરે જો તો કહેવાય. હવે તમારો જે ફર્સ્ટ ક્લાયન્ટ હતો એની વિશે આપણે વાત કરી. તમને યાદ છે કઈ રીતે આવ્યો? એ તો અમે છે ને ઉપાસના સર્કલ સૌથી પહેલા મારા મિત્રની હોટલનો વિડીયો બનાવેલો. પછી તો ઘણા બધા સેવામાં ઘણા બધા મિત્રો સર્કલમાં બનાવેલા. અને પછી સૌથી પહેલું પેમેન્ટ જો કોઈ આવ્યું તો રામરાજ ફાસ્ટફૂડમાંથી. રામરાજ ફાસ્ટફૂડ પણ એમને કઈ જરૂર છે નહીં પણ તો આપણે એમનો વિડીયો બનાવેલો અને એમને થોડું ઘણું આપણે ત્યારે પેમેન્ટ આપેલું. સૌથી પહેલું પેમેન્ટ ત્યાંથી આવેલું 2-2.5 વર્ષ પહેલા. શું રિએક્શન શું હતું ઘરવાળાનું? કઈ એજે તમારો પહેલો ક્લાયન્ટ હતો? તમને એમ થયું ઘરવાળા કે આ ભાઈ તો આયલું બરોબર ભલે કરે. 22 વર્ષની ઉંમર હશે. ઘરે તો નથી ખબર કઈ. ઘરે તો હમણાં 4 મહિના પહેલા જ ખબર ના હોય તો પૈસા આવે. કોઈ બારવાળા એનું કીધું ભાઈ આવી રીતે કરે. કેવાનું શું આવે? ઘરે એમ ખબર હતી વિડિયો બનાવે છે ભાઈ. અમારે અહીંયા વિડિયો નથી બોલતા, વિડિયો જ બોલે. ક્યાં વાઈફાઈ કયો હતો? ના પૈસા આપણે ક્યાં વાપરે નથી જીવનમાં. મારા કોઈ રૂપિયાનો ખર્ચો જ નથી જીવનમાં. પેટ્રોલ ડીઝલ સિવાય. ફૂલ સેવિંગ્સ. સેવિંગ નહીં પણ એમ
કોઈ ખર્ચો જ નથી, નથી પાનમાં ખાતો, ગલે મળતો એ કઈ નથી ખાતા આપણે, કે નાસ્તો વાસ્તો નથી કરતા ક્યાંય, કોઈ ખર્ચો જ નથી જીવનમાં. પેટ્રોલ ડીઝલ નો ખર્ચો, પાણી ઘરે જ લઈને નીકળી જાય, શું ખર્ચો થાય? અહીં જોયું જીવનમાં. હા, પાણી તો ઘરે લઈને નીકળી જાય. પછી આ જર્નીમાં તમને ટ્રોલિંગ જેવું કઈ થયું હતું કે હા ભાઈ શું કઈક ધંધા હરખું કર, સિરિયસ કઈક કર, ભણવાનું કર? એવું બધું તો ચાલુ જ રહે જીવનમાં, પણ ઘરે જ ખબર નથી એટલે હાલે આપણે તો ભણતા ભણતા કોલેજમાં શરૂઆત કરેલી શોખમાં બીએસસીમાં, કે આવી રીતના પેજ બધા મિત્રો જે મારે ભણતા ત્યારે જે ચાલુ હતું આવી રીતના ફોટો, જ્યાં જેવા મિત્રો બધા ફરવા જતા ત્યાંના ફોટા પાડતા આપણે મૂકતા એમ. અને પછી ટ્રોલિંગ તો શું થાય એ વખતે કે એવું કે વિડીયો બનાવતા હતા. આ એડવર્ટાઇઝમેન્ટ ના વિડીયો ચાલુ કર્યા પછી થોડુંક વોઇસ ના લીધે ના ત્યાં બધું, કેમ કે સુરેન્દ્રનગરમાં પહેલી વાર હતું અને ટાઉન બહુ નાનું છે, બધાની માનસિકતા બહુ નાની કે ભાઈ આ રીતનું કંઈક નવું ગામમાં જોઈએ એમ. થોડું ઘણું શરૂઆતમાં એવું રહે, ટ્રોલિંગ તો થાય ગામમાં, એ તો આપણે ઇગ્નોર કરી દેવાનું, આપણે આપણે રીતે હાલ્યું જવાનું. પણ અત્યારે બધાને રિસ્પેક્ટ દેખે કે ના ભાઈ આ ભાઈએ સુરેન્દ્રનગરને ઘણું સારા લેવલ ઉપર પહોંચાડી દીધું એમ. સોશિયલ મીડિયામાં બધા સુરેન્દ્રનગરના વિડીયો અમદાવાદથી રાજકોટથી ક્યાંય માણસો જોતા હોય છે અત્યારે. ઘણા સુરેન્દ્રનગરના બહારના લોકોની કોમેન્ટ આવતી હોય કે ભાઈ આપણા પેજમાં ફોલોવર્સમાં સુરેન્દ્રનગરમાં, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એટલા વિદેશમાં સુરેન્દ્રનગરના જે છે ને સંતલાવાનો ભણાવે છે કોઈ પણ સ્કૂલમાં અલ્ટ્રામાં, એ બધા ત્યાંથી અહીંયા ફોલો કરે છે આપણા પેજને, કે અમને ડેલી સુરેન્દ્રનગર દેખાય કે શું સુરેન્દ્રનગરમાં નવું છે. ઘણા બધા ફોલોવર્સ આપણે 2-5 હજાર ફોલોવર્સ આપણા વિદેશમાં છે. ઘણું સારું. મારે કેવું થયું કે મેં પોતાની જ વાત કરી ને તો ભાઈબંધોમાંથી 2-3 કીધું શું ભાઈ આ શું કરે છે તે કરે છે. તમારા અંગતમાંથી કોઈ તમને એવું કીધેલું તમને એમ લાગ્યું ના ભાઈ આ તો કેમ આવું કહે છે? ના એવું તો કોઈ દિવસ કોઈ નહીં, બધા મોજીલા માણસો અમારે, કોઈ એવું કે હા હા ફૂલ ભાઈબંધો તો ફૂલ સપોર્ટ. અને ઘરે કોઈ કીધું જ નથી આપણે કહું કરી તમે. ફેમિલીમાં આમ કેવું છે કે ફેમિલી વાળાને બીજા બધાએ કીધું હતું એ શું કરે છે ના કરે છે તે કરે છે ને આ બધું ગામમાં નો હાલ લાગે ને આપણે કાસ્ટમાં નો હાલ લાગે ને એવું બધું ઘણા બધાએ કીધું હતું, જે વસ્તુમાં કઈ હતી નહીં વાતમાં. પણ આ તો એમ થાય કે આ થોડુંક ફેમસ થઈ જાય છે પછી અમને નહીં બોલાવે તો એના જેવું થાય. એટલે થોડુંક આપણે એમને પહેલા જેવું કીધું હતું કે ફેમિલીને કીધું હતું કે આવું ન કરવા દેવાય એમ. મનમાં આજે એ વિચારતા હશે કદાચ કે હા ભાઈ ના હજી હમણાં 5 દી પહેલા જ મને વાત સાંભળવા મળી ને શું વિચારે છે પણ મારે 5 દિવસ પહેલા જ સાંભળવા મળ્યું. બરોબર છે. હવે તમે કીધું કે ભાઈ ટ્રોલિંગ થોડું બહુ થાય તો એમાં સામે પોઝિટિવ એમાં મોટિવેટર કે સપોર્ટર એક કોક કર્યું હશે ને કે હા ભાઈ તું કર હું બેઠો છું તારે કઈ વાંધો નહીં? બધા સપોર્ટમાં જ છે. મેઇન સપોર્ટ મારા મોટા બહેનનો છે જે ગાયનેકોલોજીસ્ટ છે, એમનો સપોર્ટ છે. સૌથી પહેલો કેમેરો જો એમને લઈ દીધો હતો, સૌથી પહેલો આઈફોન જે મેં લીધો જિંદગીનો એમને લઈ દીધો હતો. બધું મેઇન સપોર્ટ તો એમનો જ છે આપણો. બીજું તો એવું કોઈ ભાઈબંધ તો બધા સપોર્ટમાં, કોઈ દિવસ કોઈ કઈ કીધું નથી કોઈ શું કરવાનું છે. અમુકનું શરૂઆતમાં મારી પાસે મોબાઈલ સારો નતો ત્યારે મારો મિત્ર એક છે ઉદેવ દેવ, એના મોબાઈલમાંથી જ વિડીયો બનાવતા હતા શરૂઆતમાં. બધા કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટના શરૂઆતના 50 વિડીયો એના જ મોબાઈલમાં જ બનાવતા. હવે આમાં કેવું છે કે આ લાઈન તમને ખબર બહુ રિસ્કી, કાલે બંધ થઈ જાય, ચાલે તો ચાંદ સુધી, ન ચાલે તો શામ સુધી. તો આખી તમારી જે આ ઉપર નીચેની જર્ની હતી એમાં તમને એક લાઈનમાં ડિસ્ક્રાઇબ કરવું હોય કે ભાઈ આ બીમારી થઈ તો શું કહેશો? તમને મજા આવે ને કરાય. તમને મજા આવી તમે કર્યું, તમને કાલે હવે ઉઠીને એમ થાય મારે આ નથી કરવું તો બંધ કરી દેવાનું. બરોબર. તમને લાગે મારે તમને વસ્તુ પ્રેમ થાય કે મને કેમેરા પ્રેમ છે તો જ તમારાથી કેમેરો હાલે. સાચી વાત. તો તમે એમ કહો મારે ખાલી ઘરે પર પૈસા કમાવા તો પછી કેમેરા નો હાલે. એના જેવું વસ્તુ. તો રૂટીન કામ કરવાનું મન થાય, બાકી શું કામ? રોનેસ. હવે તમે પહેલા જ્યારે ભણતા હતા કે પહેલા જ્યારે કરતા નહોતા ત્યારે તમારે એટલા બધા ફ્રેન્ડ હતા જેમ તમે કહો છો, તો ત્યારે તમને એ લોકો કેવી રીતે મળતા હતા, કેવી રીતે બિહેવ કરતા હતા, અને પછી હવે ફેમસ થયા પછી જ્યારે આખું સુરેન્દ્રનગર તમને તમારા નામથી ઓળખે એમાં કોઈ ચેન્જીસ જોવા મળ્યો કે ભાઈ? હા, એમાં મિત્રોમાં તો એવું છે જો પહેલા જે કોઈ પણ સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય તો એ જ રીતે અમારે કોઈ દિવસ ક્યારે મન મોટું રાખેલું નથી. અમારે કોઈ દિવસ કોઈ નતું કે આ પૈસાનું ના ગરીબ ક્યારે કોઈ પણ ક્યારે નતું, અત્યારે નથી. આ એક વસ્તુ થાય કે ભાઈ અમુક ઉંમર પછી આપણા નામની પાછળ ભાઈ લગાડવા ચાલુ કરી દે બધા કે 20-22 વર્ષ સુધી કોલેજમાં બધા રાજુ કરતા, હવે બધા મળે તો રાજુભાઈ કઈ બોલાવતા. બીજું કઈ એમાં કઈ ખાસ છે નહીં. રિલેટિવ્સમાં હા, રિલેટિવ્સમાં એવું થઈ ગયું છે. 22 વર્ષ ભાઈ ક્યાં છો આવો તમે. હા, એવું તો બહુ થાય. હું જાતો જ નથી. પેલા પણ જેને બધું કીધું હોય કે ભાઈ આમ નો કરે તેમ નો કરે આવું કરો એના જેવું. 100% સાચી વાત છે. હવે સિચ્યુએશન લાઈટ કરી તમે હમણાં ત્રિષા ઓન ધ રોક્સ ની સ્ટાર કાસ્ટ ને મળ્યા, પછી તમે સાયરામ દવેને મળેલા છો, પછી બીજા કેવી રીતે ફિલ્મ સ્ટાર ને કેવું જોયું મળીને? મેઇનલી તો મારે તો ત્યાં ખાલી એક પ્રમોશન ટાઈપ નું હતું. તમને સામેથી બોલાય આ પ્રોડક્શન નો હોય ગુજરાત જે ફિલ્મ લોન્ચ કરતા હોય બધા હોય ને બધા. પછી હમણાં થોડા સમય પછી તો બોયઝ વાળી ફિલ્મ ગુજરાતી લોન્ચ થવાની છે, પછી ચોર લોન્ચ થવાની છે, બધાને સ્ટાર કાસ્ટ થવાની છે. તો પ્રોડક્શન વાળા આપણને એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય
અને પછી એ જ આપણને કે અમારી સ્ટાર કાર્ડ સુરેન્દ્રનગરમાં આ ટોપિકમાં આવવાની છે તો તમે ત્યાં જજો, તમે એનું ઇન્ટરવ્યુ લેજો, એ રીતે મુલાકાત કરજો, એવું બધું તમને જે સારા ક્લિપ્સ લાગે અપલોડ કરજો તમારા પેજ પર, એટલે એ રીતે સામેથી જ આવતું હોય દરેક જગ્યાએ. જયરામ દવેને અમે મળ્યા હતા તો અમારે ઇન્સિડન્ટ, અમે તો ત્યાં જુનાગઢથી રિટર્ન થતા હતા અને ચોટીલા અમે ઉભા રહ્યા હતા, તો હું તો બહાર ઉભો હતો ગાડીમાં અને અમારે બીજા મિત્રો બધા અંદર ચા બધું પીતા હતા, હું ચા નથી પીતો એટલે હું બહાર ઉભો હતો ગાડીમાં. તો જયરામ દવે અચાનક આવીને ઉભા રહ્યા હતા, તો પછી ત્યારે અમે ફોટો પડાવેલો એમની સાથે એવી ઘણા. અને આમની સાથે કઈ વાત થઈ દિશા ઓન ધ રોક્સની સ્ટારકાસ્ટ સાથે? 1-2 મિનિટ, એટલું બધું ખાસ આપણી પાસે વાત કરવા જેવી શું હોય? કેવું લાગ્યું મળી? નોર્મલ માણસો છે એમાં કઈ માણસો છે, ગમે એટલું મોટો માણસ થઈ જાય તો માણસ જ માણસ. હાલો હવે આપણે થોડું બિઝનેસ તરફ સેટ થઈ. હવે તમારું જે મેઇન કન્ટેન્ટ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ, તો હવે એને તમે સાવ બેઝિક જેને કઈ જ ન ખબર એને તમે કઈ રીતે સમજાવો કે વોટ ઇઝ સોશિયલ મીડિયા માર્કેટિંગ, શું છે શું? સુરેન્દ્રનગરમાં કોઈ પણ દુકાનવાળા હોય, સુરેન્દ્રનગર ને ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયા કોઈ પણ દુકાનવાળો હોય ને, અત્યાર સુધી આપણે જે માર્કેટિંગ થતો હતો ને, બેનર, પોસ્ટર, પેપરમાં કાગળિયા, હોર્ડિંગ, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ, કોઈ પણ જગ્યાએ થતું હતું. કોઈના ઘરે અત્યારે છાપા આવતા નથી મોસ્ટલી, ઘણા બધા લોકોના ઘરે, અને જેના ઘરે આવે છે એમાં હું કઈ રીતના લોકો છાપા વાંચતા નથી. 20-22 વર્ષના 25 વર્ષના માણસો છાપા નથી વાંચતા, એટલે હું ખુદ છાપું નથી વાંચતો, મારા ઘરે આવે છે હું નથી વાંચતો. બાકી ટીવી નો ઉપયોગ ઘટી ગયો અત્યારે, ટીવી બધા 4K અલ્ટ્રા ત્યાં છે, પણ એમાં બધા સબસ્ક્રિપ્શન આવી ગયા, Amazon, Netflix એમાં બધા, એટલે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ નો ફંડા વયો ગયો છે. હોલ્ડિંગ્સ નું હતું, તો હોલ્ડિંગ્સ માં અત્યારે મેઇનલી જે બહુ મોટી બ્રાન્ડ નું કઈ પ્રમોશન કઈ કરવું મોટા ભાઈ તો હોલ્ડિંગ્સ કરે છે, બાકી અત્યારે સૌથી સસ્તામાં સસ્તું અને સૌથી ઓછા ભાવમાં રાજા માણસો સુધી પહોંચવું હોય ને એ સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવાય. કે જે માણસે 100-200 રૂપિયાથી ચાલુ કરીને જે કે 5-10 હજાર 20 હજાર રૂપિયામાં એ લાખો માણસ સુધી આરામથી પહોંચી જાય વસ્તુ. સુરેન્દ્રનગરનું તો આપણું પેજ છે અત્યારે, બાકી ઓલ ઓવર ગુજરાતના દરેક સિટીના દરેક ગામડાના દરેક તાલુકાના પણ પેજ છે આપણા ગુજરાતના. એટલે ધારો કે એવું ન હોય કે કોઈને રાજકોટમાં એડવર્ટાઇઝમેન્ટ બનાવી હોય તો રાજકોટના કોઈ પેજ વાળાનો કોન્ટેક્ટ કરીને પોતાનો બિઝનેસ ડાયરેક્ટ એમાં સોશિયલ મીડિયામાં નાખી શકે, અને સૌથી ઓછા પૈસામાં સૌથી વધારે માણસો સુધી. અને છાપામાં કે બેનરમાં હે ને કે મોટા હોલ્ડિંગ્સમાં લિમિટેશન આવી ગયું કોઈ પણ વસ્તુની. ધારો કે બાઇકની એડવર્ટાઇઝમેન્ટ હોય કે કોઈ પણ નવા શોરૂમની એડવર્ટાઇઝમેન્ટ હોય તો લિમિટેશન આવે, લિમિટેડ ફોટા, લિમિટેડ લખાણ, લિમિટેડ જગ્યા. વિડિયો એડવર્ટાઇઝમેન્ટમાં ફાયદો એ થાય વસ્તુનો કે આખી વસ્તુ, ધારો કે બાઇક હોય તો એની A to Z ડિટેલ આવી જાય, પ્રાઇસિંગ, EMI કઈ રીતે થશે, કેવું બાઇક દેખાય છે, કઈ જગ્યાએ કેવા ફીચર્સ છે, કેટલી એવરેજ, બધી વસ્તુ ડિટેલ્સ વિડિયોમાં આવી જાય. સોશિયલ મીડિયા માર્કેટિંગમાં માણસને ઘરે બેઠા ઈઝીલી બધું દેખાય. ઓલામાં લિમિટેશન આવી જતી હતી, પણ ક્યારેક એવું છે કે અમારે ખુદને પણ એ વસ્તુની જરૂર પડે. હવે અમારે ધારો કે અમારા પેજ પર 100 કે ફોલોવર છે, અમે ગામમાં ગમે ત્યાં બેનર બનાવી ભાઈ અમારા સુરેન્દ્રનગર સિટી પેજ પર, એટલે બધાને એકબીજાની જરૂર પડે. આપણે મરાવેલા છે 100 કે મરાવેલું છે બેનર, પછી અત્યારે સાયકલની લારી લઈને એમાં એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે, એ આપણે કરાવીએ. સુરેન્દ્રનગરમાં તો ઘણા બધા મીમ્સ થ્રુ બહુ થાય છે, મીમ્સ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ મીમ્સ થાય પેજના બહુ હા. આપણે પ્રોપર સુરેન્દ્રનગરનું તમારું જેમ પેજ છે, બીજી કોઈ તાલુકાનું કે એવું કઈ તમારું ખરું કે એટલું પ્રોપર આ રીતે? ના, અત્યારે આપણે મારી પાસે સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રોપર મારું પોતાનું પેજ છે. એના સિવાય મહેનત કરવામાં 4 જિલ્લાના અલગ અલગના પેજ મહેનત કરી છે. મેનેજમાં શું આવે અંદર? શું મહેનતમાં નાનું મોટું એડિટિંગ છે, વોઇસ ઓવર આપણે દેતા હોય દરેક પેજમાં, શૂટિંગ એ બધા કરતા હોય, વોઇસ ઓવર આપણે લેતા હોય, એ રીતનું બધું, પોસ્ટર બેનર બધું આપણે એડિટિંગ કરતા હોય. એકંદર હશે ને? એટલે અમે આવી રીતના સોશિયલ મીડિયામાં જ તે બરોબર. એ મને પૂછતા હોય ભાઈ આ તમે કઈ રીતે કરો છો, અમારે એક વિડીયો માટે અવાજ જોઈ છે, એ રીતે બધું આપણે શેરિંગ કરતા હોય. પછી અમે પાર્ટનરશિપ કરી લીધી એ રીતે. હવે એક જે લર્નર હોય, જેમ કે હું લર્નર છું કે ભાઈ મારે જો કાલથી શીખવું હોય કે એડવર્ટાઇઝમેન્ટ પ્રોપર શું હોય, તો તમે જેમ કીધું કે વિડિયો બતાવો, ઇન્ફોર્મેશન નાખો, એમાં પરફેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં શું વસ્તુ ઇન્ક્લુડેડ હોવી જોઈએ જે માહિતી જેમથી બિઝનેસને પ્રોફિટ વધી શકે એમ? બિઝનેસમાં એવું છે, પહેલા તમારી પાસે પબ્લિક બેઝ હોય, આપણે 1,20,000 ફોલોવર્સ ત્યાં સુધી એકવાર પહોંચી જાય ને, અને પછી મેન તમે કોઈ પણ વસ્તુનો વિડીયો નાખતા હોય એમાં પહેલા હુક પોઈન્ટ હોવો જોઈએ, જેના લીધે એટ્રેક્ટ થાય વિડીયો માણસો, અને બાકી ટોટલી ડિટેલ્સ આપી દેવાની. અને જાહેરાત વસ્તુમાં મેઇન એવું છે સોશિયલ મીડિયામાં તમારી જવાબદારી એ બધું થાય. તમે કોઈ પણ જગ્યાનો વિડીયો બનાવવા ગયા તો તમારે જવાબદારી લેવી પડે કે આ ભાઈ જગ્યા સારી છે. બાકી બહુ બધા પ્રોબ્લેમ થાય છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ્સ, પછી વિડીયો ડિલીટ મારવો પડે છે, અને આપણે ખોટું કોકના વાંકના લીધે આપણે સાંભળવું પડે છે. આપણે પહેલા પૂરી તપાસ કરી લેવાય. ધારો કે કોઈ લોન વાળાનો વિડીયો હોય, કોઈ કપડાની દુકાનનો વિડીયો, કોઈ ખાવાની જગ્યાનો વિડીયો હોય, ખાવાનું ન હારું હોય તો તમે વખાણ કરી દીધા હોય, કપડાની જગ્યાએ અહીંયા જાય એટલે શરૂઆત એને એમ કીધું કે 900 રૂપિયામાં શર્ટ મળો, ત્યાં જાય એટલે 1500 ચાલુ કરતા હોય. આપણે જેમ દુકાનવાળો કદાચ ખોટું બોલે પછી વધારે દે ભાવ, તો આ સાંભળવું આપણે પડે કે આપણે એક પેજ બન્યા છે દુકાન, એને કોઈ નથી ઓળખતું, આપણને ઓળખે છે. આપણે કીધું એટલે આપણે અહીંયા ગયા હતા.
ગયા હા આ જ કેસ અમિતાભ બચ્ચન જ હતો મેગીમાં. મેગી બેન થઈ ગઈ, કોર્ટમાં અમિતાભ બચ્ચને જવું પડ્યું. ફેસ તો ઈ રહ્યા. તો તમે આટલા બધા વિડીયો, આટલા બધા ધંધાઓના, આટલી બધી દુકાનોના, બધા બિઝનેસ તમે જોઈ લીધા. જો તમે કોઈ રીતે એડવર્ટાઇઝિંગ કરે, તમે કોઈ રીતે બધું કરે, તો અત્યારે માર્કેટમાં સૌથી પ્રોફિટેબલ ધંધો કોનો તમને દેખાય? બધા બિઝનેસ પ્રોફિટ વાળા છે. કોઈ પણ બિઝનેસમાં ખોટ હોય તો બિઝનેસ જ ન કહેવાય. અત્યારે ટ્રેન્ડિંગ બધા બિઝનેસ ટ્રેન્ડિંગમાં છે. માણસ પૈસા વાપરવા જ છે. તો બિઝનેસ લઈને તો બેહો. કપડાની દુકાન કરો, હોટલ કરો, માણસ પૈસા વાપરવા છે. રિસોર્ટ કરો, વોટર પાર્ક કરો. તમારા પાસે કરોડ રૂપિયા હોય તો વોટર પાર્ક એકદમ કરી કરોડ રૂપિયા હોય તો બધા બિઝનેસ માણસોને પૈસા વાપરવા જ છે. તાર વીકેન્ડ ઉપર માણસ ફરે જ છે, ખાવા પીવા જાય જ છે, કપડા લે જ છે. પેલા માણસોને એવું હતું કે 1 શર્ટ 5 વાર હાલતું. અત્યારે તો દર એક બે મહિને કપડા નવા માણસો લે જ છે. હવે કોઈ સિઝનેબલ સોલું છે જ નહીં કે આઈટમ જ કપડા લે. દર અઠવાડિયે 15 દિવસે દુનિયા ગયા હોય તો શર્ટ ટી-શર્ટ પેન્ટ બૂટ ગમે એ વસ્તુ માણસ ઓનલાઈન સર્ચિંગ કરતા ઇન્સ્ટાગ્રામ માં તમારું સોશિયલ મીડિયા માર્કેટિંગ એ આનું કારણ છે. પહેલા એટલું શું જાણે કે હું શાંતિથી રાતે બેઠો હોય, ઝોમેટો વાળાના મેસેજ આવે, ખાવાનું મન થયું એટલે પછી એ ક્યાંક ને ક્યાંક એટ્રેક્શન કરે. હું આજે ધંધો ચાલુ કરું ગમે તો એવી કઈ 3 બાબતોનું તમે નિરીક્ષણ કર્યું કે આ 3 બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો જ તમે ટકી રહો માર્કેટમાં? 3 બાબતો એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. એક જ બાબત ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જીભ મીઠી હોવી જોઈએ. સમજે તમે પોતા બોલા હોય ને તો કાઈ ન મારે તમારે ગમે માણસ તમારી ઘરે જઈને પોતા બોલા થાવ તો એ માણસ વેર જવાનો. બીજી વાત હા કદાચ એક વાર એને પરાણે આવવું પડે બીજી વાર એવું અને બધા બિઝનેસ ના અલ્ટરનેટિવ છે કે કપડા દુકાન કામ એક નો હોય, હોટલ એક નો હોય, કોઈ પણ વોટર પાર્ક રિસોર્ટ કોઈ પણ વસ્તુ એક નો હોય તો એના જેવું મીઠી જીભ રાખવી છે. બધા સારા સંબંધ રાખવાના, ક્યારે કોઈ બગાડવાનું. હવે કેવું હોય કે આપણા જે મમ્મી પપ્પાની ઈ જે જનરેશન હતી ને ઈ લોકોને કેવું ન્યૂઝપેપરમાં આપણે છપાઈ આમ કરી તે કરી. જે ઓલ્ડ થિંકિંગ વાળા લોકો છે એમને ગ્રાસ્પ થાય કે સોશિયલ મીડિયા માર્કેટિંગ નો ચલો ટ્રાય કરી, રિસ્ક લઈ કે હવે એમને સેટ બેસે કે ભાઈ કરવું જોઈએ. અત્યારે આપણા ક્લાયન્ટ જે છે સુરેન્દ્રનગરમાં મોટા મોટા શોરૂમ વાળા મારી ઉંમર તો કરતા ડબલ ટ્રિપલ જૂની પેઢી છે. મારી ઉંમર કરતા 3 ગણી જૂની પેઢી છે. એ બધા પણ આપણી પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવે. કે ચેર ઉપર બેસો વાળો માણસ 60 વર્ષનો હોય, 50 વર્ષનો હોય, એ હવે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરાવે. એટલે એટલી ઉંમર વાળા માણસોને એમ થાય કે ના નવું ટ્રાય કરીએ એમ ઇવોલ્વ થાય છે ધંધા મેળવવા માટે. હવે હું તમને એમ કહું કે ભાઈ 1 લાખ રૂપિયા મારી પાસે છે, એડવર્ટાઇઝિંગમાં કેટલા નાખવા કે ભાઈ તો તમારો ધંધો પહેલેથી સ્ટાર્ટિંગ થી સાવ કઈ મારું નામ નથી, કઈ નથી, કોઈ મને ઓળખતો નથી, કેટલા નાખવા છે? 10-15% નાખવા જોઈએ. ઓછામાં ઓછા 1 લાખ હોય તો તમારે 10-15,000 અને એવું નથી ફક્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પકડવું. તમારો જેવો બિઝનેસ તો તમારે આંધારા દુખાવાનું કોઈ હોય ક્લિનિક કે કઈ સેન્ટર તો તમારે સોશિયલ મીડિયા જાહેરાત ન કરે તો તમારે છાપામાં કાગળ નાખે. કેમ કે મોટી ઉંમરના હોય છાપામાં તો એને આંધારા દુખાવો થતો હોય. તમે આંધારા દુખાવો જે મોબાઈલમાં નાખો 25 વર્ષનો જુવાન એને આંધારા દુખાવો થવાનો જ નથી. તમારે જેવું બિઝનેસ એવી જગ્યાએ તમારે જાહેરાત કરાય. તમારે બહુ ગ્રાન્ડ લેવલે કંઈક લોન્ચિંગ કરવું છે મોટું બેનર જ મારવું પડે. સોશિયલ મીડિયા તમે ગમે એટલું રાડું નાખો કોઈ ન સાંભળે. મોટું તમે કંઈક બેનર મારો પછી એ માણસો નજરમાં આવે ગ્રાન્ડ લોન્ચિંગ થયું કોઈ પણ વસ્તુ ને જેવો તમારો બિઝનેસ એ તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવું પડે. ઊંધી એડવર્ટાઇઝમેન્ટ જાણે કે તમે કીધું કે ભાઈ આંધાર દુખાવા માટે ઓલું કરવું પડે. હવે જેને નો કરવાની જરૂર હોય એ તમારી પાસે આવે તો એમાં કરાવતું તમે એને કહો કે ભાઈ અહીંયા નહીં તું આ કરે તો તને વધારે ફાયદો રહેશે. હા એવું આપણે દર વખતે કહીએ. આપણે એમાંય કઈ અમારી જોડે તમારે ભલે ત્યારે ઈચ્છા હોય તો કરી દઈએ. આપણે એમાંય ના નથી કેમ કે કોઈને ના સાંભળી ગમતી નથી. હા ના જ નહીં પડવાનું. હા યાર એટલે આપણે આ પણ સલાહ લેવાની ભાઈ ના તમારે આ બિઝનેસ છે તો તમારે એ મુજબ હું કોઈ પણ જગ્યાએ જાઉં તો અહીંયા ડિસ્પ્લે હોત કઈ રીતે રાખો ને એ હોત કહેતો જોઉં છું. કોઈ પણ શોપ ઉપર અમુક ઇમ્પોર્ટન્ટ આઈટમ હોય ને વાહી ક્યારે ન રાખે એને આગળ જ રાખે. એન્ટ્રીમાં માણસ નજરમાં આવે 1000-2000 વસ્તુ માણસ એમને લેતું જાય. ડિસ્પ્લે કઈ રીતે રાખવી ફક્ત એવું નથી એડવર્ટાઇઝમેન્ટ કરીએ. આપણે ઘણી બધી સલાહ લઈએ વ્યક્તિને આ રીતે કરો તો વધારે સારું બનશે. કાઉન્સેલિંગ ટ્રાય કરો. હા ભાઈ ગમે તો કરો. આપણને આઈડિયા છે ને એટલે આપણે સલાહ દઈએ કે એના જોઉં. પેલા બધી રિસર્ચ કરવી પડે કે આ બિઝનેસમાં કઈ રીતે માણસ અંદર આવે. શોપમાં અંદર કરતા દરેક માણસની એક્સપેક્ટેશન અલગ જ હોય. શોરૂમ હોય કોઈ ગાડીનો તો અહીંયા માણસ કે એવી વસ્તુ ન જોવાય હોય એના જેવું. મોબાઈલની દુકાન અલગ વસ્તુ હોય, કાપડની દુકાન અલગ વસ્તુ હોય. બધી જગ્યાએ અલગ અલગ એક્સપિરિયન્સ માણસ આવ્યો હોય એટલે અલગ અલગ જગ્યાની અલગ અલગ ડિસ્પ્લેની સ્ટાઇલ હોય છે જેથી માણસની ગમે વસ્તુ. આ બધી વસ્તુ ધીમે ધીમે અનુભવથી પછી યુટ્યુબના વિડીયોથી અમુક વખતે ક્લાસીસ કર્યા છે ઓનલાઈન આપણે
અને બાકી મેઇન તો લાઈફનો અનુભવ જ છે બધી વસ્તુ. આશા કે ઘરવાળાની હતી આ ચાલુ કર્યા પહેલા કે ભાઈ તું આ બનજે તું આ બનજે? ના એટલે એમાં તો એવું હતું કે મેં આપણે પોલીસનું જે આવે ને પીએસએન ગ્રાઉન્ડ એ પાસ કરી લીધેલું હતું. કોન્સ્ટેબલ પીએસએન હતું ગ્રાઉન્ડ. મારે લાસ્ટ સેમમાં બાકી હતું રિઝલ્ટ આવવાનું પીએસએન એક્ઝામમાં. તો પછી મેઇન એક્ઝામ નો થઈ એના લીધે. બાકી પીએસએન ગ્રાઉન્ડ તો હું પાસ કરી નાખેલું છું 5 કિલોમીટરમાં. પણ મેઇન એક્ઝામ નો થઈ. મેઇન તો કરે દેવા હતું કે સરકારી નોકરી ભરતી અત્યારે જે ટ્રેન્ડ ચાલે માર્કેટમાં સરકારી નોકરી ભરતીમાં લાગી જાય. અને આપણે લાગી જાય પણ આપણે કોન્સ્ટેબલ બનવું નતું એમ. અને પીએસએ બનવું હતું તેનું રિઝલ્ટ આવવાનું બાકી હતું 6થા સેમનું પીએસસી. લાયક રીતે સ્ટાર્ટઅપ જ કઈ હતી આપણે? આપણે તો એવું હતું શોખમાં ચાલુ કરેલું વસ્તુ. કોઈ સ્ટાર્ટઅપ કે કોઈ વિચાર નતો આમાંથી ક્યારે આપણે પૈસા જ કમાવાના છે એવું કોઈ ગણતરી જ નથી. અત્યારે આપણે એટલા પૈસા મોસ્ટલી માણસોને હેલ્પ જ કરી. જે પણ કઈ પણ પૈસા પેમેન્ટ આપતા હોય એ તો આપણે નાની મોટી આપણે મહેનત ના લઈએ. બાકી એને જેટલા પૈસા આપતા એના 5-7 ગણું 10 ગણું વળતર એને પ્રોફિટમાં મળી જ જાય. એવું નથી કે બિઝનેસનું કાઉન્ટર થાય. કોઈ પણ ધંધાનું કાઉન્ટર નહીં, પ્રોફિટ એને એટલો થવો જોઈએ. 4-5 ગણો એને પ્રોફિટ થવો જોઈએ. જેટલા પૈસા આપણને આવીને આમ કે હા ભાઈ સામેથી ફોન આવે. 1-2 દિવસ 5 દિવસ જાય સામેથી ફોન આવે. મોસ્ટલી 95% સક્સેસ રેટ જ છે કોઈ પણ વિડીયોનો. 100 વિડીયો 95 વિડીયો ફૂલ સક્સેસફુલ છે. તો 4-5 વિડીયો મેં કીધું એમ કે ખોટી જગ્યાએ ખોટી જાહેરાત થઈ ગઈ એના લીધે થાય. ચેતવણી દીધા પછી હોસ્પિટલમાં તમે જાહેરાત કરી હોય કોઈ પણ જગ્યાની તો અહીંયા કઈ ઓલા કપડાની દુકાન જેવું માણસ પૂરી નથી જવાનું. જરૂરત જ્યારે માંગો પડે ત્યારે માણસ છે. એટલે એ વસ્તુમાં સક્સેસ રેટમાં એવું હોય કે ખાલી પબ્લિકને ખબર પડી જાય કે હોસ્પિટલમાં વસ્તુ થાય છે. જ્યારે જરૂર પડે ત્યારે જ જાય. જનરલી જે તમે જોતા હોય તમે કીધું કે કાઉન્સેલિંગ કરો એટલે તમે ફેરબદલ કરતા હોય પણ એવી કઈ વસ્તુઓ છે જે કહેવાય કે એટલા જૂના બિઝનેસમેનો નીએ તેમ કહેવાય કે ભૂલ કરે એ વસ્તુ તમને એમ થાય કે કેમ આવું કરે? આ વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે ખરી? સ્ટાફનું ધ્યાન તમે રાખો. મીઠી જીભ જ તમારો ધંધો કરાવી દે. ટ્રેનિંગ દેવી જોઈએ. ટ્રેનિંગ નહીં, તમને એવું લાગે કે આ માણસ બરોબર કામ નથી કરતો તો એને બદલાવવો પડે. કાંઈ ના કંઈ કેવું પડે કે ભાઈ તારા શીખીને પૂરું પડશે. સ્ટાફને પગારથી મતલબ હોય. એને 10 મહિને 10,000 15,000 20,000 પગાર મળતો હોય પછી એ તો એની રીતે ચાલવાનો હોય. એટલે તમારે કેવું પડે હવે મારે ધંધો કરવાનો છે. 50-60 વર્ષની 70 વર્ષની દુકાન હોય કોઈ પોચા માણસ બેહાડ દીધો મેન માલિક બીજે ધંધા જતો રહ્યો હોય કે બીજી દુકાન કરીને 2 શોરૂમ કરી નાખ્યા હોય તો ભાઈ એનો સ્ટાફ જે વર્તન કરે એ એનો બિઝનેસ ચાલે. કોઈ પણ વસ્તુ ગામમાં એક નથી, ઘણી બધી છે. ન મજા આવે તો નીકળી જાય માણસ. સમજવું પડે દરેક સ્ટાફ મેન સારો રાખવો પડે. કોઈ પણ મોટી ગામમાં ઘણી હોટલ છે બહુ જૂની બહુ ફેમસ છે આપણે સુરેન્દ્રનગરમાં. એના સ્ટાફમાં છે ને 40-50 વર્ષ ઉપરના ઉંમરના વ્યક્તિઓ સર્વ કરે છે વેટરમાં. 50 વર્ષની ઉંમરના વ્યક્તિની સ્ટાફ વાળા રાખ્યા છે ને એ બહુ સારું એવું કામ છે બધી વખત. 50 વર્ષ જે માણસ જીવો હોય ને એને ખબર કઈ રીતે વાત કરવી. કોઈક માણસ કદાચ તુકાર દઈ દે ને જતું કરી દેવા માણસ હોય. એની કોઈ 22 વર્ષના જુવાનિયા રાખ્યો હોય ને તો એ વસ્તુ ન હાલે. કોઈક તુકાર દે ત્યાં બાજવાન થઈ જાય. તમારી હોટલની આખી ઓલી થઈ જાય વધારે ભરી જાય કોઈ ના ઓળો મોટો હાલતો બિઝનેસ બંધ થઈ જાય. એટલે સ્ટાફ દરેક જગ્યાએ દરેક ઇમ્પોર્ટન્ટ. હવે તમે કેફે કરીને બેઠા હોય તમે 60 વર્ષ માણસ ન રાખીએ કોઈ કામ પર. ત્યાં યુથ ત્યાં એક રાખવું પડે. હા એવું થાય. તમે જેમ હમણાં વાત કરી કે પહેલા ટીવીમાં કરતા હતા પછી ન્યૂઝપેપરમાં કરતા હતા પછી ફેસબુક એડ્સ હાલતી હતી. હવે જ્યારે સોશિયલ મીડિયા આવ્યું તમને લાગે કે પહેલા લોકોની જેમ આનો ટાઈમ બદલાશે? બદલે છે સમયમાં પછી 5-10 વર્ષમાં બધું બદલાઈ જાય છે કોઈ પણ વસ્તુ આવે. પેલા એવું થતું હતું કે બધો ટ્રેન્ડ હોય ને 15-15 20-20 વર્ષ રહેતો. હવે ટ્રેન્ડ 5-5 વર્ષે તો હાવ બદલાઈ ગયો. ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું હતું 2014-15 જ્યારે ઇન્સ્ટાગ્રામ આવ્યું ત્યારે મેં ચાલુ કર્યું. મારા પહેલા એક ઇન્સ્ટાગ્રામ આઈડી હતું 1,25,000-30,000 વાળું. એ બ્લોક થઈ ગયું હતું. શેરિંગ નામ હતું એનું. ત્યારે મીમ્સ પેજનું માર્કેટ હતું. ત્યારે સિટી પેજનું માર્કેટ જ નતું. ત્યારે ગુજરાતમાં સિટી માર 2016-17માં એ પેજ હતું. પછી બ્લોક થઈ ગયું તેમ. એમાં જ્યારે અમારે બહુ પ્રમોશન આવતા હતા પણ એ સસ્તા ચીપ પ્રમોશન આવતા. ઓનલાઈન તો એટલું માર્કેટ જ નતું. કોઈ ખબર જ નથી. ભલે ફોલોવર્સ તમારે ગમે એટલા હોય. તમારે 5 લાખ ફોલોવર હોય તો તમારે એટલા મહિને પૈસા ન આવે. લાગે હવે કરિયર રીતે તમે બધા સજેસ્ટ કર્યા કહો ભાઈ સોશિયલ મીડિયામાં હું છું આજે મારો પહેલો એપિસોડ છે શું તમે કહો ભાઈ આ વસ્તુ ધ્યાન રાખ આમાં બને એમ છે એવું કહેવાય ખરી કે આ ભાઈ આમાં કરિયર બને? આમાં અત્યારે તો મને કરિયર દેખાતું નથી કે બહુ માણા વધી ગયા છે. જો તમારે ભાઈ ટેલેન્ટ હોય ને તો તમે કાંઈ વધી ના ગણાવો. આપણે સલાહ તો જો ચેતવણી ના એવું નહીં. તમારે ભાઈ જે ટેલેન્ટ હોય ને એ કરાય. તમને જો બીજી ગમે એવી નાની વસ્તુ ગમતી હોય ને તો એમાં થોડા ઘણા તાર પૈસા મળે છે. એમાં આગળ વધીને તો કાલી એમાં પૈસા જાજા કમાઈ. હવે અત્યારે તમને એમ થાય કે ના હું કમાવા હાટું મારે કરવું છે અને પછી તમારા ટેલેન્ટ ન હોય પછી તમે બધા ખર્ચા કરીને બેસી જાઓ
કેમ કે મેં પહેલા શરૂઆત કરી ને ત્યારે મોબાઈલ લીધો 60,000 રૂપિયાનો મોબાઈલ લીધો હતો. એટલી પેઢીઓમાં કોઈ 60,000 રૂપિયાનો મોબાઈલ ભાડ્યો 60,000 રૂપિયા બાઈક આવતું હતું મેં જ્યારે મોબાઈલ લીધો ત્યારે. મને ઘરે કીધું હતું એમ કે આટલો બધો મોંઘો મોબાઈલ ની શું જરૂર છે આપણે 10-15,000 મોબાઈલ હતો મારી પાસે 60,000 ના મોબાઈલ ની શું જરૂર છે. એટલો ખર્ચો મેં ત્યારે કર્યો હતો કે જ્યારે હું એટલું રેગ્યુલરલી આમ થોડુંક લાગતું હતું ના એટલું હાલ છે માર્કેટમાં હું હપ્તા તો કાઢી શકીશ મને 2-3,000 હપ્તા આવે ને એટલો તો મને નીકળશે ત્યારે મેં 60,000 નો મોબાઈલ લીધો હતો એના જેવું છે. અત્યારે કેટલા મોબાઈલ તમારી પાસે? અત્યારે મારા પાસે 8 મોબાઈલ છે. 8 મોબાઈલ. એટલે આપણે એવું છે કે બધાને શું હોય કે એડિટિંગ કામ એવું છે બધાને ધીમું ધીમું આપી દઈએ. હું અત્યારે કેમ આ બેઠો છું કે એડિટિંગ ક્યાંક ને ક્યાંક ચાલુ જ હશે એમ. રાખેલા તમારી અંદર? મારી પાસે આ ઘણા માણસો છે આપણી પાસે. અંદાજે કેટલા જણાના તમે? 4 જણા અત્યારે કામ કરું છું. એટલે પછી મારે 12 જણા ટીમ હતી કેમ કે મારી પાસે ખાલી સુરેન્દ્રનગરનું કામ નથી બીજા જિલ્લાનું એવું હોય બધું કામ એટલા માટે એ બધું રાખેલા છે. પણ એ બધાને આપણે જ મોબાઈલ પ્રોવાઈડ કરી કે ભાઈ આ મોબાઈલમાં આ ડેટા કોપી કરવાનું બધું વસ્તુ. તમે એમને એમ્પ્લોય કે રિક્રુટ કર્યા પણ એ કરતા પહેલા શું જોયું હતું ભાઈ શું આનામાં એવું હોવું જોઈએ કે આ સેવા રખડતા હતા કઈ ધંધો નતો ધંધો લગાવો. હા હાલો કમાવું એમ થોડું 2-5 હજાર રૂપિયા આવી જાવ મેં કીધું કારખાના જઈને કરતા તો હારું બજારના. તો તમારે હવે આ જ પેજમાં આ જ કન્ટિન્યુ કરવાનું કે કંઈક હજી મોટું આશા રાખે તમારા પર? હમણાં 4-5 દિવસમાં મોટી આશા રાખજો કંઈક લેવી છે આપણે આવે છે. એવું છે? અપગ્રેડેશન જરૂરી છે જીવનમાં. બરોબર. પણ કમેન્ટ સેક્શનમાં વાંચતા હોય તો તમે અરે બહુ મારે કોમેન્ટ ઓફ કરે ડિલીટ તો હું બહુ કરું છું. કેવા બાજે રોજનું 300-400 કોમેન્ટ ડિલીટ મારું છું કે બહુ બધા પ્રેમી પંખીડા પડ્યા છે. બહુ એક છોકરી કોમેન્ટ આવી નીચે 10 જણા હાય લખતા હોય. બહુ ડિલીટ મારી. સુરેન્દ્રનગરમાં કઈ જગ્યાએ ફરાય? સુરેન્દ્રનગરમાં મેઇનલી ફરવા જવું હોય ને તો ગાર્ડનમાં જોવા જઈએ ને 3 થી 4 ગાર્ડન છે. વઢવાણના તળાવનું તો બ્યુટિફિકેશન ચાલુ છે ત્યારે દુધરેજ વડવાળા મંદિરની પાછળના તળાવનું બ્યુટિફિકેશન ચાલુ. પટેશ્વર વન છે પછી જેડીસી નું ગાર્ડન છે રોટરી ગાર્ડન એટીએસ પ્લેસમાં આપણે હવામેલ ને એ બધું છે રાણકી મંદિર ને પછી મંદિરમાં જોવા જઈએ તો આ ત્રિમંદિર એ બહુ મસ્ત જગ્યા ફરવા જેવી જગ્યા ને સારી એની પાછળ જોવા જઈએ તો ડેમ છે ગળેલી ડેમ ગળેશ્વર મહાદેવ મંદિર. અને એક સેગમેન્ટ આપણે મસ્ત બનાવ્યો. મને એવું રિસર્ચમાં ખબર પડી કે તમને ખાવાનો બહુ શોખ છે, ફરવાનો શોખ છે, ટ્રેકિંગનો શોખ છે, એટલે ઈ રિલેટેડ રિસોર્ટ ડેક બનાવ્યું છે. કયું અને શું લેવાય તમને ગમે? બરોબર. સુરેન્દ્રનગરમાં તમને ડોમિનોઝ ગમે કે લાપીનોઝ? પીઝા બનતો નહીં, જરાય નહીં. ચીઝ વાળી વસ્તુ ફેવરેટ ફૂડ કયું છે? ભજીયા. ભજીયા ઘરના ભજીયા બહારના વોફલ કે ચીઝ કેક? ચીઝ તો નહીં વોફલ ખાધું હતું લાઈફમાં હમણાં જે 6 મહિના પહેલા વોફલ ખાધું. શરૂઆતમાં 1-2 ચમચી મજા આવે પણ પછી વોફલ એવી ના. પછી મુરલીધર કે છાશવાળા? મુરલીધર એવું નથી બ્રાન્ડમાં વાંધો છે પણ એ પેકેટ ફૂડ આવે ને એમાં ગળું વળવા માંડે કે નાખતા હોય ને પ્રિઝર્વેટિવ કોઈ પણ વસ્તુ મુરલીધરમાં આઈસ્ક્રીમ તો રેગ્યુલર ખાતા હોય છે આપણે. પછી વાઇબ 9 કે સાઇઝ મોસ્ટ અવેઇટેડ ક્વેશ્ચન છે. આને તમે પહેલા સમજાવો. એવું છે મારે તો જો મેઈન તો વાઇબ ને તો મારે મેઈન વસ્તુ એ છે ઘરથી આગળ પડી ગયો એટલે વાઇબ ને સુધી હું પહોંચતો જ નથી. ક્યારે પણ કઈ પણ ખાવાની ઈચ્છા થાય ને ખાઈ જીરો ઉપર અઠવાડિયે મહિને એક કરતો ક્યારેક રાતે એડિટિંગ કરતા હોય લેટ નાઇટ એડિટિંગ કરતા હોય 1-1 વાગે તો રવિરાજ બહુ સારા મિત્ર છે જે આપણે ફોન કરી કે રવિરાજ આપણે આ વસ્તુ અને સાઈઝ જીરો નું તો બહુ પબ્લિક બહુ વખાણે છે એમાં આપણે રોડે તો પબ્લિક બહુ વખાણે છે સાઈઝ જીરો તો બહુ સારું જાળવી રહ્યું છે એમ બિઝનેસ નું કેમ કહેવાય ને હાલી ગયા પછી બગડ્યું નથી અને અપગ્રેડ કરવામાં જ છે. ધીમે ધીમે અપગ્રેડ કરશે જો કેમ કે અપગ્રેડ નિયમ છે ભાઈ 2-3 વર્ષમાં તમારે અપગ્રેડ કરવું જ પડે એ પણ ધીમે ધીમે એમબીએસ અપગ્રેડ કરશે એમ વસ્તુ. ચોકલેટ રૂમ કેમ આપણે અપગ્રેડ થઈ ગયો શરૂઆત થઈ ચોકલેટ રૂમ ની અત્યારે અપગ્રેડેડ છે ચોકલેટ રૂમ. શું સાઈઝ 0 માં 3 વસ્તુ તમારા ફોલોવર ને કહો ભાઈ આ ચખાઈ રહી? સૌથી પહેલે તો વેજ બિરયાની જોરદાર. બાકી તો ઓલમોસ્ટ બધી વસ્તુ જે મેં ખાધેલી એમાં જે છે જમ્બો ગાર્લિક બ્રેડ હતી ઈ જોરદાર વસ્તુ છે અને એમનું મેઇન જે પ્રેઝન્ટેશન છે ને સુરેન્દ્રનગરમાં કોઈ કરી શકતું યુનિક હોય. યુનિક હોય દર વખતે યુનિક વસ્તુ છે ઈ મજા આવે માણસોને જોઈ. લખાણ એટલે ઉપર બધું ઈ લખાણ જ છે મેઇન વસ્તુ લખાણ જ છે. ફ્રેન્ચ ફ્રાય તો તમારે નાના નાના ડબ્બામાં આવવાની જેના ઉપર કંઈક લખીને. હવે કાનાના ઘૂઘરા કે રાજેશના? કાનાભાઈ ના ઘૂઘરા તો હે ને મેં સાંભળ્યા બહુ વખત પણ મેં હજી સુધી નથી ખાધા એટલે એના જેવું મારે કઈ કહેવાય નહીં. બાકી રાજેશ સમોસા તો ખાધેલા તો અમારે ઘૂઘરા જો જોવા જઈએ તો એક બેસ્ટ વાળો ધોરણનગરમાં છે પછી એક એચુ કોટે અમારા શાક માર્કેટે ચામુંડા ઘૂઘરા જેવું નાનો હતો ત્યારથી હું ખાઉં છું. મારા ઘરની હા બાજુમાં શાક માર્કેટ ભરાય છે અહીંયા કે ચામુંડાના ઘૂઘરા એટલે બહુ મસ્ત. બાકી રાજેશ સમોસા સારા હોય છે બહુ સારા હોય. હવે એક મીઠાઈ કહો 1,50,000 થાય એટલે બધા તમારા ઘરે પહોંચી જાય એ મીઠાઈ લઈ. સાગર કચોરી હે ને સાગર કચોરી એ હે ને એક્ઝોટિક બહુ મસ્ત બનાવે છે પાછળ જ છે ને
એની એક્ઝોટિક એક મસ્ત કાજુવાળી મીઠાઈ હતી. મજા અહીંયા ગાંધીનગર ગાંધીનગર ખાવામાં તો બહુ પ્રોબ્લેમ હતો એટલે હું પાછો આવતો રહ્યો. કેટલા વર્ષ 9 મહિના 8 મહિના 9 મહિના 8 મહિના કોલેજ કરવા ગયો કોલેજ મૂકી દીધી નો મજા આવી પાછા ઘરે નો થઈ મજા આવી પાછું કરો એ વાત લોકોમાં કે વાતાવરણમાં છે મને સમજાય ખાવામાં મને બધા પ્રોબ્લેમ આવે પણ ભાવતું નતું અહીંયા. એટલે લોકોમાં તો શું યાર બધું મિક્સ પબ્લિક હોય કે બધા તૈયારી કરવા આવ્યા ઉત્તર ગુજરાતના એને બધા મિક્સ પબ્લિક હોય. ત્યાં શું કરતા હતા BSc બીએસસી શરૂઆત કરવા ગયો તો અહીં. પહેલું સેમિયા કર્યું પેલું છે એમ. પછી અહીંયા ના પછી પેલા ત્યાં ગયું એવું કર્યું પાછું વધારે મૂકી દે પછી પેલા નો થાય આવે પછી ના નો યુનિવર્સિટી આખી ભરી જાય ઝોન ભરી જાય ઉત્તર ગુજરાતને ઝોન આખો ભરી જાય નો આવે અહીંયા ક્યાં અહીંયા નાથુલાલ કોલેજમાં સૌરાષ્ટ્ર ખોફ હતો યાર કે ભાઈ સાયન્સ છે ભણવું પડશે ના રે ના મજા જ કરી જીવનમાં કોઈ દી પાસ ચોપડી નથી વાંચી મેં એક્ઝામ હજી સુધી નહીં બીએસસી આખું પૂરું કર્યું એક જ સેમેસ્ટર ચોપડા લીધા મારા 3-4 સેમેસ્ટર ચોપડા નથી લીધા ક્લાસમાં ભણાવે થોડું ઘણું આપણે મગજમાં હોય 11-12 નું ઇંગ્લિશમાં આવે બીજું કઈ નવું હતું જ નહીં બીએસસી એમ નામ બોર્ડમાં એમ છે બોર્ડમાં જિંદગીમાં બધી ચોપડી જ નથી વાંચી એક પાનાથી વધારે મારથી બેહાતું જ નથી છેલ્લું પેપર દીધું તમે ત્યારે શું લાગ્યું ભાઈ પાસ થશું કે નહીં થાય? પાસ જ હોય ને ફૂલ કોન્ફિડન્સ કોઈ જિંદગીમાં ચોરી નથી કરી પરીક્ષા નહીં. આ બીએસસી માંથી હોય તો ભાઈ એને આગળ પિક્ચરમાં તો પાસ્ટમાં તો ક્યાંય ફેલ નથી પિક્ચરમાં ક્યાંય ફેલ નહીં થાય ફેલ નથી થતા આપણે ખબર છે આ તો એમાં બીએસસી માં ખબર જ નથી કોઈ કહીએ ને તો હજી હમણાં જ કીધું 6 મહિના 7 મહિના 8 મહિના પહેલા જ બધું કીધું. તમે હમણાં કઈ હા હમણાં જ છે હા ફૂલ સેટઅપ થઈ ગયું પછી કીધું કે આપણી પાસે બીએસસી ના એટલા રિઝલ્ટ છે 6 સેમેસ્ટર આવે ને 22 રિઝલ્ટ લેવાના કેટલી વાર ફેલ થઈ ગયું ઓહો પણ એમાં એવું છે કેટલા વાર આવ્યો બીએસસી હા 3.5 વર્ષ થયો ભાઈ ટાઈમ બહુ વધારે નથી લીધો પણ એમાં શું છે આપણે થાય ફેલ એમાં કે એટલું ઇમ્પોર્ટન્ટ પેલા આપણને શોખમાં હતું કે બીએસસી તો હું હે પેલા સેમમાં જ્યારે માં કીધું બીજા બીએસસી તો હું હે બીજા સેમમાં જ્યારે કીધું ત્રીજો સેમ આખું ક્રિકેટ રમ્યો પછી ખબર પડી બીએસસી તો ચોથા સેમ પછી ખબર પડી કે એ ધક્કા થાય છે હો બધું મને ભેગું થતું જાય પછી ચાલુ કર્યું પણ તોય 22 રિઝલ્ટ છે હવે આપણે રિસોર્ટ ડેટ કન્ટિન્યુ રાખી એમાં મટીરીયલિસ્ટિક વસ્તુ કરે ખાવાનું થઈ ગયું ઊંઘમાં કે નહીં નાઈટ નો એવું છે ફરમો માર પગમાં ઈનો સેટ આવે છે એવું છે મારો પગ છે ને વધારે પડતો થોડો મોટો છે ને તો ગામમાં મારા બાપના બૂટ નથી મળતા આપણે સુંદરમાં અને ફર્સ્ટ કોપી જે આવે કે ડુપ્લિકેટ કોઈ પણ 200 500 700 1000 વાળા એવા મારા પગમાં થતા જ નહીં હવે ક્લોથિંગમાં ટ્રેડિશનલ કે વેસ્ટર્ન સામે વાળા ને તમારે જોક પાડ્યો નકર તો નીકળી જાય તો તમે ના નીકળે તો મારે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ હું ત્યાં આગળ તમે હું મૂકી દેવામાં નીકળી ગામની ત્રણ કેમેરામાંથી એવું આપણે રેડિયો ત્રણ કેમેરામાં બેઠા હોય ટ્રેડિશનલમાં એવું મને તો મોસ્ટલી બે કપડા તો નવરાત્રી હોય પછી ટ્રેડિશનલ આપણે પહેરી નવ કુર્તા પહેરી હારા રેગ્યુલર સામે વાળા શેમાં કે આ શું કરે? ટ્રેડિશનલમાં જ કેમ મોસ્ટલી હવે ઇન્ડિયન નું બોડી ટાઈપ જ એવું છે ટ્રેડિશનલમાં જોરદાર જ લાગે યાર તમે કુર્તો ભરીને આવ્યો એટલે લાગે આલા ગ્રાન્ડ કે ના આવડો બાકી લાગે તો પૂછ પૂછ તાણો એટલે હા ના મસ્ત થઈ છે તો આપણે એટલે એક શોખ ને જ રાખી હું દેવાનું તમારા કમેન્ટ સેક્શનમાં પૂછને તારીખો સાથે વાંચો તો હા એ ઘણી બધી. અરે બીએડએસ કમેન્ટ શું કરે? કાલે જ તે હું પેટ્રોલ પુરાવું ઉભો તો ડીઝલ વાળો લગાવ્યો મુજ બઢિયા દર્દી આપકી યુપી નો હતો મુજ બઢિયા દર્દી આપકી મેં કીધું, બઢિયા યોગી ને ભાઈ એ રાજપૂત મેં કીધું આ રાજપૂત એટલે તરત ઓળખાય છે માણસ હવે આમ તમે જાણે કે 1 લાખે પહોંચો 1,20,000 પહોંચો સેલિબ્રેટ કરવાનું શું તમારી ઈચ્છા ઉતરી જાય મન તમારું નહીં 50-60 હજાર મન તમને રહી ક્યારે કર્યો તો છેલ્લે સેલિબ્રેટ 50,000 ના હોય હા પછી તો કઈ સેલિબ્રેટ અમારા માટે સેલિબ્રેશન એટલે શું છે પેલા 10,000 ફોલોવર સેલિબ્રેશન થતું 1000 થાય એટલે કરી હું કરવાનો જ છું કરવું જ જોઈએ મજા આવે અમને કઈ અચીવ કરેલો મજા આવે 10,000 થાય પછી તમને એમ થાય કે હવે એક કામ કરશું 5,000 કરશું સેલિબ્રેશન 15 કરશું 20 કરશું 25 50 થાય પછી થાય હવે 10 કરશું 50 કર્યું 60 કરશું 70 કરશું એમ ઓવા થાય પછી તમને મન જ ઉતરી જાય હવે ત્યારે હવે શું સેલિબ્રેશન મારા માટે સેલિબ્રેશન દર વખતે એક જ વસ્તુ છે મારા ભાઈ 1000 ફોલોવર વધે ને તો નક્કી કહેવાનો મેલેરીમાં જઈને આપણે એ રીતના ફોટો પાડીને એકદમ 1000 ફોલોવર વધે ને તો મોસ્ટલી હવે કેટલો એક દિવસમાં અંદાજે કેટલા વધતા છે ફોલોઅર કામ હાઈએસ્ટ એક દિવસમાં કેટલા વધ્યા હતા ક્યાં ને છે 4,000 એક દિવસે નહીં આમ તો 2 કલાકમાં શું ઓકેશન શું હતું શું હતું ત્યાં વાયરલ થયું? વાયરલ થઈ ગયો રાતો રાત 6-8 મિલિયન વ્યૂ આવી ગયા હતા ઓહો બહુ વાયરલ થઈ ગયો હવે મોટી જોયું તો મેં કીધું હા તો વાયરલ કે શું થયું ભાઈ રિએક્શન રિએક્શન મજા આવી ગઈ ને મેન મારો રુચિ જ નથી અમારા બેનો કોમેડી વિડિયો હતો રાત રાત 5-6 મિલિયન વ્યૂ ત્યારે એવું નતું કે ભાઈ કોમેડી ટ્રાય કરવું જોઈએ કોમેડી
કોમેડીમાં ઘણા બધા સંજોગો અમને રોકી રહ્યા છે, બાકી કોમેડી તો હેલ્પ બેટિંગ કરી. વધારે ડાર્ક થઈ જાય તો પછી ડાયરેક્ટ માંથી જાય પણ આમ એવું પ્રેશર થોડું વાય એ રીતનું હેલ્પ કરી. આ કોમેડી જેવા વિડિયો આવા આજુબાજુ ન બનાવવા. સિરિયસ નહીં એમ સ્ટેટસ બીજા બધાનું ખોરવાયું છે મારા લીધે. ધ્યાન રાખવું. સમજુ છું. ના એ વસ્તુ નથી પડતો. ઘણું બધું બીજું બધું મેટર કરે છે. માં હવે કોમેડી નથી કરવાની. કરીએ કે આપણે બહુ બનાવ્યા વિડિયો વચ્ચે શોખ હતો એટલે બનાવ્યા છે. તો પછી ના પાડી ના હવે કોમેડી નથી બનાવવાની. હવે એડવેન્ચર સ્પોર્ટ્સ ટ્રેકિંગમાં જ મજા આવે. એડવેન્ચર સ્પોર્ટમાં તો એવું છે કે આ બધું આર્ટિફિશિયલ બનાવેલી વસ્તુ મજા જ નથી. હાલો તો તમારે ગમે પહાડ ચડવો, ડુંગર ચડવા, નેચરલી ચડીમાં જ મજા આવે. કોઈ બનાવેલું આર્ટિફિશિયલ રાંડો ખેંચી ટાયર હોય એ શું સાચી વાત છે. પછી કાર કલેક્શન કે બાઈક હમણાં સુધી તો બાઇક કલેક્શન જ હતું કે બજેટ જ એટલું હતું. હવે કાર કલેક્શનમાં છે. કાર કલેક્શન. હવે થોડો તમારા બહુ દિલની કરી છે લવ મેરેજ અરેન્જ શું તમને લાગે વાજબી શું છે? અરેન્જ જ કરવાનો હોય. અરેન્જ તો તમારા 50 વર્ષનો બાપ તમારો છોકરી ગોતો છોકરો ગોતતો હોય એને એકલા વાર જોયા હોય કેટલું બધું જોયું હોય. હા ભલે તમે અત્યારે એમાં થાય 24 વર્ષનો અરે મેં તો બહુ સ્ટ્રગલ કર્યું હા કે હું તો ફલાણું 50 વર્ષનો માણસ એટલે ઈ ક્યાં એને કેટલા અનુભવ હોય પણ ઈ જે કરતો ઈ આયા જ રાખવાની હોય કે કોઈ પણ વસ્તુ ડિસિઝન નહીં હાથું જ હોય એમાં કઈ কিছু કહેવા જેવું નથી. તમારે ભલે થોડું ઘણું આગળ પાછું કરવું પડે બાકી અરેન્જ જ હોય કોઈ પણ વસ્તુ કરતા હોય ઘણા બધા મારે તો અમારા મિત્ર સર્કલમાં કરેલા ઘણા બધા સક્સેસફુલ જ એમ નથી કે તમે સક્સેસફુલ પણ મેન વસ્તુ એ છે 50 વર્ષનો માણસ જે કંઈ કહેતો ને ત્યારે પછી કરે. હવે ઈ માણસ રાજી થઈ જાય કે ના તું કરે તો પછી આપણે લવ મેરેજ કરીએ કે કેમ ના થાય તો પછી અને આમ સોશિયલી ફેમસ થઈ ગયા હોય પર્સનલ લાઈફ અફેક્ટ કરે. બરાબર ભાઈનું ફેમસ જ ન થવાય. હું જો સલાહ દઉં ને આજે ફેમસ જ ન થવાય જિંદગીમાં. તમે રોડ ઉપર કાગળ ન નાખી શકો. રોડ ઉપર તમે રેગ્યુલરલી જે કામ કરતા હોય તમે કેમ કે ચોકલેટ ખાઈને કાગળ રૂપિયા ચોકલેટ વિડિયો હતા. હા અરે બહુ લોચા થયેલા તમે ગમે આડાવાળા માણસો કોઈ પણ જગ્યાએ ન થઈ શકે જે રેગ્યુલરલી બેસતા હોય. સમજ્યા? બીજું ઘણું બધું કારણ છે પણ નથી કહેવા જેવું. ગામમાં કોઈ પણ થોડા મસી મજાકની વાત ન કરી શકો. છોકરા વાળા ઠીક છે છોકરા વાળા કરતા વાંધો ન હોય પણ કોઈ પણ ફ્રેન્ડ હોય કોલેજમાં ભણતા હોય માણસો ફ્રેન્ડ તો બધા હોય પણ એ તો બહુ મસી મજાકની વાત આપણો ઉપર હું વધારે માણસો વધારે નજર રહે. હું ધારો કે ઉપાસના સર્કલ ઊભો છું તમે ઊભા હોય હું ઊભો હોય તમે કદાચ માથે 10 ફૂટ 20 ફૂટ ઊભા હોય તો તમારા માથે તમે કદાચ આમ કેમ કે રોડ ઉપર થૂકતા હોય અને વિચકારી મારતો તમને કોઈ ન જોવે. હું ખાલી ઊભો મેં એક કાગળ નાખ્યું રાજુભાઈ કચરો કર્યો રાજુભાઈ ગામમાં કચરો કર્યો વાયર આખો ટ્રેન્ડ હલે બોલો ગામમાં રાજુભાઈ કચરો કર્યો હા લે લઈ ગયેલું 2 વાર શીખેલું કચરાનું તો એક વાર થયું શું છે એટલે કાંઈ નહીં તો ઓલું કે વડીલાની કે ગુલ્ફીનું કાગળી વેચે મેં બહાર નાખ્યું હતું ઘડી બેઠા હતા તો કે વિડીયો ઉતારી લીધેલો ખબર નહીં વિડીયો 11 મહિનો ચાલુ છે મેં કાગળી નાખ્યું ને વિડીયો લીધો બોલો રાજુભાઈ ગામમાં કચરો કરે લે આવે મેં કીધું આ તો બહુ કર્યા એલાય બહુ છે. હા અદભાઈનું ફેમસ જ ન થાય જિંદગીમાં એટલું નાવર ન કરે. એક ફૂલ નિકટ સવાલ છે ધ્યાનથી જવાબ દેજો. અરે ફૂલ ધ્યાન છે મારા ફ્યુચરમાં નડશે તમને કઈ નડશે જ નહીં મને જિંદગીમાં. તમારા ફ્યુચર વાય એ તમારા ફોલોઅર્સ પ્રિય તો જો આમાં એક જ માણા હોય એમાં તો કોઈ જવાબમાં કોઈ એમાં તો ગમે એટલો સામે મોટો આંકડો હોય એ તો મારે નહીં દુનિયા ગમે એ માણા હોય. સાચી વાત. સમજ્યા? પણ ફોલોઅર્સમાં એવું છે હું ફોલોઅર્સ નથી ગણતો ફેમિલી આપણે એને નાનું ગામ આપણે આ ફોલોઅર 1 2 લાખ 5 લાખ હું ફોલોઅર આપણે તો નાનું ગામ હું ગમે એ દુકાને જાઉં ગમે જાઉં ને તો એ મને ઓળખતો હું ઓળખતો આમ ફેમિલી જેવો કનેક્શન હું ગમે જતો રોડ ઉપર રિક્ષાવાળા મને આજો કરે કાર આજો ભાઈ મજાની વાત આપણે એમને બોલે સિક્યુરિટી કાકા 10 મિનિટ થઈ ગયા કે મને શું થાય દુનિયા ગયા તો આપણે મજા નહીં આપણે ફોલોઅર છે ને તો ફેમિલી છે રાતે આ ફ્યુચર વાઇફ કે ફેમિલી બધું એક જ છે મારા અંદર જ છે બધું આમાં વિચારીને જરૂર ન પડે રોજ તો જાવ બધું. હવે કેવું લાગ્યું કેવું રહ્યું? મજા આવી છે આવું જિંદગીમાં પહેલી વાર આવ્યું એટલા બધા કેમેરામેન લાગ્યા. મિહિરભાઈ નવી ચેનલ ચાલુ કરી છે કેમ છો ગુજરાત તો એમને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આપણા સુરેન્દ્રનગર સિટી પેજના જેટલા પણ ફોલોવર છે ને બધાને વિનંતી છે કે એકવાર ફોલો કરી દેજો ભાઈ સુરેન્દ્રનગરમાં કોઈ કંઈક નવું કરવા જઈ રહ્યું છે મને જ્યારે નવું કરતી વખતે જે બધો સપોર્ટ કર્યો તમે એ દેખાડવાનો છે તમારે શરૂઆત આપણે કરશું પછી ભલા આખું ગુજરાત ફોલો કરે પણ શરૂઆત આપણે પહેલા સબસ્ક્રાઇબ કરી દો. હાલો એવું મળે પાકું.